તમારે ખુદ કૂદવું પડતું હોય મેદાનના અંદર કે ભાઈ મેં હું તો જ બિઝનેસ ચાલશે, મેં કાઉન્ટર પર બેઠે તો જ બિઝનેસ ચાલશે, મેં કાઉન્ટર પર નથી તો બિઝનેસ નહીં ચાલે. તો એ તમે તમારી પ્લાનિંગના અંદર ફેલ છો. આ ચીજ મને ખિદમતથી શીખવા મળી. આજે આપના સાથે શેખ અલી અસગરભાઈ ઓબરીવાલા હાજર થયા છે. શેખ અલી અસગરભાઈ ઘણા વર્ષથી BGIના અંદર ખિદમત કરે છે. સગલા શાહિદ ભલકતા બી હશે ને દેખા બી હશે મૌલાનાને મિકાતમાં અને અલગ અલગ જગાઓના ઉપર ખિદમતમાં હંમેશા હાજર હોય છે. તો આજે પોતાની સ્ટોરી શેર કરવાને આયા છે. શુક્રન છે અલી અસગરભાઈ. સ્કેડ્યુલ તો ક્વાઇટ એમ બિઝી હોય છે. ક્યારે બી ફોન આવી જાય કે હવે પહોંચવાનું છે, હાજર થવાનું છે. પણ અચ્છું અલહમદુલિલ્લાહ ટાઈમ મળ્યો છે તો ઇન્શાલ્લાહ અચ્છું ડિસ્કશન થાય. જી સર. ને સ્ટાર્ટ કરીએ પહેલા થોડી તમારા બેકગ્રાઉન્ડની કે આમ વતન પછી કુવૈત કેમ પહોંચ્યા, અહીંયા શું સેટલ થયા અને કેમ એની થોડી વાત કરો ને. સાહેબ અમારી સ્કૂલિંગ વતન અમારું સાગવાડા છે, વાગડના અંદર રહીએ છીએ અને સ્કૂલિંગ ટોટલી સાગવાડાના અંદર થઈ. પછી કોલેજના અંદર ઉદયપુરના અંદર 3 વર્ષ ઉદયપુર રહ્યા અને આફ્ટર કોલેજ પછી બાબાજી यहाँ હતા કોઈટ વર્ષોથી બાબાજી यहाँ 1975 से बाबाजी कोइट था. तो 89 ના અંદર हम लोग सैदना ने कोइट આવવાનું થયું. तो यहाँ 89 ના અંદર कोइट आया અને કોઈટના અંદર સેટલ થયા. શરૂઆતના અંદર કોઈટ આવીને यहाँ સર્વિસ કીધી. લગભગ 8 મહિના या 9 મહિના તક સર્વિસ કીધી અને આખું यहाँ કોઈટના અંદર જે માહોલ છે ને કોઈટના અંદર બિઝનેસ કેમ થઈ શકે એની આઈડિયા લીધી છે. આમ એમ કહું સાહેબ કે એ ટાઈમના અંદર ઘણી સર્વિસની ઓપોર્ચ્યુનિટી મળતી હતી, પણ બાબાજીએ ના કીધું કે આપણે સર્વિસ હમણાં કરવી નથી. ગ્રેજ્યુએટ થઈને આવ્યા હતા, મેં BCom કરીને આવ્યા હતા, તો અહીંયા ઘણી એકાઉન્ટ્સની અંદર અને ઘણી સર્વિસો મળી રહી હતી. બાબાજી કીધું આપણે લોકલ સ્પેર પાર્ટ્સના અંદર કામ કરવું છે ને આપણે ખુદનું કામ કરવું છે. ટાર્ગેટ ફિક્સ હતું કે ખુદનું કામ કરવું છે. તો કોઈ મોમિન ભાઈને વहाँ લગભગ 8 મહિના या 9 મહિના સર્વિસ કીધી. કામ શીખું, આઉટડોરનું કામ કરતા ત્યારે ને કામ શીખીને પછી તરત જ બિઝનેસ શરૂ કરી નાખો. એ ટાઈમ પર મેં એમ કહી શકું સાહેબ કે આપણે ખાલી સેલેરી મને 70 KD કે 80 KD સેલેરી મળતી હતી અને એ સેલેરી પર મેં રિસ્ક લઈને ખુદનું કામ શરૂ કરી નાખું. ખુદનું કામ જ્યારે શરૂ કર્યું તો મેં ડ્રાઈવરને 150 દિનાર સેલેરી આપતો. એમ એટલું કોન્ફિડન્સ હતું કે આપણે કરી લેશું, એટલા હાઈ કોન્ફિડન્સથી હતા તો આપણે કરી લેશું. એ સબથી ત્યાં પછી ડ્રાઈવર રાખીને શરૂ કીધું હજી તો કામ. અને આપણે સમજીએ કે સાહેબ 7 કે 8 જ મહિના થયા હતા અને ગઝુ થઈ ગયો, ખાડી સંકટ થઈ ગયું. ખાડી સંકટ કહે છે. એક્સપ્લેન કરવું પડશે કેમ કે લોકોને ખબર નહીં હોય કે એ રીતે શું. તો આ ગઝુનો દોર એવો હતો સાહેબ, જ્યારે સદ્દામે અટેક કીધું તો એને અહીંયા ખાડી સંકટ અને ગઝુનો દોર કહે છે કોઈટના અંદર. તો પાછો એ ટાઈમ પર સાહેબ અમે સામાન અહીંયા મૂકી ટોટલ અને ગાડી બી અહીંયા મૂકીને અમે ચાલા ગયા હતા. મૌલાની રજાથી દુઆથી વहाँ પાછા પહોંચ્યા અને વहाँ જયારે ગયા તો આમ ખબર નહીં મરોલના અંદર સાહેબ મસ્જિદના અંદર મોલાએ અમને બોલાયા સગલાને અને સગલા મુમનીનને બુરહાનુદ્દીન મોલાએ ખિતાબ કીધો અને મોલાએ ત્યારે એમ કીધું કે ખુદા ઇન્શાલ્લાહ પાછું કોઈટ આવશે અને 1 ના 100 થશે. તો ત્યારે છે ને અમારી સમજદારી ઘણી કમ હતી સાહેબ, એકદમ યંગ હતા અને આમ એકદમ સમજદારી કમ. તો આમ પાછળ બેઠા હતા તો લાગે કે મોલા શું વાત કરે છે, 1 ના 100 કેમ આવશે. હમણાં તો એ ટાઈમ પર કોઈ દિનારનું કોઈ વેલ્યુ જ નહોતું કેમ કે આ એકદમ આ અટેક થઈ ગયું તો વેલ્યુ આખું ખતમ થઈ ગયું, ઝીરો થઈ ગયું. જ્યારે અટેક હતું ત્યારે બી કોઈટના વેલ્યુ 1 દિનારના 46 રૂપીસ હતા. મોલા ફરવું કે 1 ના 100 થશે. તો બિઝનેસ સાહેબ એમ થયું કે મારી વિઝા ઘણી જલ્દી આવી ગઈ. શરૂઆતના જે 50 લોકો કોઈટ આવ્યા ખાડી આના બાદ ખાડી સંકટના બાદ એના અંદર મારો નંબર હતો. મેં કોઈટ આવી ગયો હતા ફર્સ્ટ. બિઝનેસ જે દિવસે મેં કોઈટ આવ્યા દિવસે 1 ના 100 હતા. જે મૌલાના કલામ હતા ને કે 1 ના 100 થશે તો 1 ના 100 જ હતા ત્યારે રેટ. અને મારી ગાડી બી તો લઈ ગયા હતા, ચોરાઈ ગઈ હતી, પણ સામાન મારો પૂરો બચી ગયો હતો. એ સામાનથી બીજી ગાડી લઈને અમે પાછું કામ શરૂ કર્યું કે બેંકના અંદર કોઈટના અંદર એમ નિઝામ હતો સાહેબ ત્યારે કે જેટના બી તમારી રકમ છે બેંકના અંદર બિફોર જે તમે ત્યાંથી ગયા એના પહેલાં એ રકમ બધાને પાછી આપી. એના સબબથી આખી પાછી ગાડી ખરીદી અને નવું પાછું બિઝનેસ શરૂ કીધું. બૂમ હતું બિઝનેસ એકદમ. 4-6 મહિના 12 મહિના તક તો એમ લાગુ કે એમ થાય કે પાછળના 10 વર્ષમાં જે નથી કમાના એ લોકો 1 વર્ષમાં કમાઈ ગયા. મૌલાની દુઆથી પછી આમ ધીરે ધીરે સાહેબ
આખો બિઝનેસ સેટ થતો ગયો આજે મોલાના દિવસથી અલહમદુલિલ્લાહ લેવલ પર પહોંચ્યા છે. શેનું બિઝનેસ છે? મોટર સ્પેર પાર્ટનું છે. પછી મોલાએ જે અમને દુઆ ફરમાવી કે હમણાં 3 વર્ષ પહેલાં મોલાએ ફરમાવ્યું કે એકની એક લાઈન હતી બીજી લાઈનો બી કરો તો અમે આર્ટિફિશિયલ જ્વેલરીની બી લાઈન કીધી છે હમણાં મુખ્યાતની અને આર્ટિફિશિયલ જ્વેલરી અત્યારનો અલહમદુલિલ્લાહ ઘણું અચ્છું મોલાની દુઆ છે બસ અસલી. આમ સ્પેર પાર્ટ્સ તો એક ચીજ છે ને મોટર્સ અચાનકમાં હવે જ્વેલરીને અટરના અંદર કોઈ રીતે 180 ડિગ્રી 180 डिग्री આખું છે સર. નવા અમારા ફરજંદો આવ્યા સર જામિયાની બરકતથી મારા 3 ભાઈ છે. 3 ભાઈ હવે 3 ભાઈ સ્પેર પાર્ટ્સનો બિઝનેસ કરીએ ને મારા 2 દીકરા છે, મારા ભાઈના 2 દીકરા છે ને નાના ભાઈની 2 દીકરીઓ છે. તો અમારા જે 4 ફરજંદો જામિયા પડીને આવ્યા અને ભાઈના નાના ભાઈની દીકરી બી જામિયા પડી છે. 5 ફરજંદો જામિયા છે અહીંયા. મારા 2 દીકરા મોલાની પાસે હાદીસર છે, ભાઈના 2 દીકરા સાદિયા પડેલા છે. તો એ લોકો જેવારે અહીંયા કોઈ આવ્યા તો એ લોકોને એમ શોખ કે અમે કંઈ નવું કરીએ અને જામિયાની બરકતથી ને જે મોલાએ શીખાયું ને હુનર તો છે જામિયાના અંદર જ્યાં બી હાથ નાખે એમાં કામયાબ જ હોય લોકો. તો આવીને નવી જ લાઈન શરૂ કરી સર અને બરકત અલહમદુલિલ્લાહ મોલાની દુઆથી મોલામાં અરજ થઈ, મોલામાં દુઆની અરજ આવી તેના સૌથી બરકત થઈ ગયા અલહમદુલિલ્લાહ. આ થોડુંક પાછું બિઝનેસનું એક આ કરવાનું કે આ એક જે મોટું થયું કે જેવારે 1991માં જે આખો આરએસઓ બનો તે પછી ત્યારથી કે આજ તક બીજા બી કોઈ એવા પોઈન્ટ્સ આવ્યા છે કે જે એમ લાગે કે હવે શું થશે પણ પાછું? જી સર 1428ના અંદર જ્યારે મોલાએ ફસલ ફરમાવ્યું કે કોલંબો અશરા 1428 ફસલ 1427ના અંદર ईद उल गदीर खुमना बीजे दिवस 19મી તારીખે મોલા ફસલ ફરમાવી. એ દિવસે यहाँ કોઈટના અંદર 1 જાન્યુઆરી કે 2 જાન્યુઆરી શાયદ હતી यहाँ અને રાતે 2 વાગે મારી દુકાનના અંદર આગ લાગી ગઈ. એટલે અમારો ઇતના વર્ષનો જે બિઝનેસ હતું 3-4 આખું જંબાયેલું એનામાં સર આગ લાગી અને આગ લાગી એટલી એવી આગ લાગી સર કે 3 ફ્લોરનું મારું સ્ટોર હતું અને દુકાન આ સગલું જલી ગયું. અને હવે બસ એમ લાગે સર કે હવે શાયદ હિન્દુસ્તાન ચાલુ જવું પડશે. હવે કંઈ બી નથી રહ્યું, ઝીરો, બિલકુલ ઝીરો લેવલ પર. ને મોલાએ બીજે દિવસે સવારે 10 વાગે આગ લાગી જ રહી છે હજી તો અહીંયા અને મોલાએ સવારે 10 વાગે ફસલ ફરમાવ્યું કે કોલંબો અશરા થશે. જેવું ફસલ ફરમાવ્યું તો મારા બાબાજીએ મને કીધું કે આપણે 2 જણા અને અમ્મા અને મારા વાઈફ અને મારા ભાઈ 5 જણા આપણે કોલંબો જોઈએ. કીધું કે શું વાત કરો છો, અહીંયા આ દુકાન જલી ગઈ છે તો આપણે કોલંબો હમણાં કેમ જશો કે ના આપણે કોલંબો જઈએ ખરસ. આપણે મોલાની હજરતમાં ચાલા જઈએ, પાછા આવીને પછી જે બિઝનેસ કરવો કરશો, હમણાં આપણે કોલંબો ચડીએ. કર્જે હસનાત લઈ અને અમે કોલંબો ગયા. જેવા કોલંબો પહોંચ્યા આ અલીકદર મોલાનો એહસાન કે મોલાને અરજ થઈ મોલાના અંદર એકદમ અમે આમ આસુદાર હતા અને મોલાના અંદર અરજ થઈ કે આમ થયું છે. તો અલીકદર મોલાએ મારા હાથ પકડીને મને બ્રહ્મની મોલા પાસે લઈ ગયા અને હા એક કે જે દુકાન જલી સાહેબ એના અંદર એક ફોટો હતો મોલાનો. એના અંદર મોલાના બ્રહ્મદી મોલાનો ફોટો એના અંદર લખેલું હતું ખુદા ઘણી બરકત આપે. આ ફોટો આખી દુકાન જલી ગઈ, સબ ચીજ જલી ગઈ, કોઈ ચીજ બાકી ના રહી. ને આમ ખાક થઈ ગઈ દુકાન અને આ ફોટાને કંઈ નથી થયું. જ્યારે ફોટો અમે સાથે લઈને ગયા કોલંબો કે મોલા આમ થયું. ગુરાણથી મોલાના અંદર લીધે તો મને આખી અરજ કીધી કે આમાં ઓગળીની દુકાન હતી ને આમ આખી જલી ગઈ છે ને આમ થયું છે. મોલાએ ફોટો દેખ્યો ને કીધું કે મોલા કીધું કલામ બાકી છે, ફિકર ના કરો, ખુદા આગમાં ભાગ કરશે. તો એ દિવસ આજ તક અલહમદુલિલ્લાહ પાછળ મોડીને જોવાની જરૂર નથી પડી. એહસાન છે મોલાનું ને એક દુકાન બાદ બીજી દુકાન બાદ ત્રીસરી દુકાન, 4 દુકાન અલહમદુલિલ્લાહ અને શુક્ર છે. એક દુકાન હતી જેમાં 3 ફ્લોર ચલી ગયા અને આજે હવે થતા 4 દુકાન છે. અલહમદુલિલ્લાહ શુક્ર છે મોલાનો. તમે જ્યારે આવ્યા છો ફ્રોમ સાગવારાથી અહીંયા સેટલ થયા અને આ ગ્રાહકો મોસ્ટલી અરબો હતા કે ફોરેનર્સ હતા કે કેમ? એટલે પૂછવાની ગરજ એમ કે પછી અરબી બોલતા શીખી ગયા કે કેમ થયું? મોસ્ટલી हमारा कस्टमर अरबी जो है सर टोटल कोई भी हम इंडियन कस्टमर हमारा घना कम है, टोटल अरबी कस्टमर है. જ્યારે મેં 7 મહિના સર્વિસ કરી, જ્યારે શરૂઆતમાં અંદર આવ્યા ત્યારે 7 મહિના અંદર બોલતા પછી સાહેબ અરબી શીખી ગયા. એટલે અરબીથી અમારું કામ તાલુકાત જ નહોતું. વાગડના અંદર તો તકલા વાગડી બોલે, બીજી ચીજ હોય, ઇંગ્લિશ હોય, દાવતની જમાનો હોય, પણ અરબીથી તો કોઈ તાલુકા થતો જ નહોતો સર. ત્યાં આવ્યા તો 7 મહિનાના અંદર 8 મહિના અંદર અલહમદુલિલ્લાહ થોડી અરબી શીખી ગયા
અને પછી ધીરે ધીરે ડેવલપિંગ ટોટલ કસ્ટમર જ અમારા અરબી હતા, જ્યાં સુધી લેંગ્વેજ પર કંટ્રોલ આવી ગયો. અને અલહમદુલિલ્લાહ વहाँ એમ કહી શકાય કે જે ગ્રેજ્યુએશન હતું એ કામ લાગુ, પઢાઈ હતી તો વहाँ જે શીખીને આવ્યા હતા, એટલે ઘણી લેંગ્વેજ પર કંટ્રોલ કેમ થાય, શીખીને આવ્યા હતા તો ત્યાં આવીને એને પકડવાના અંદર સબ ઘણું ઇઝી થઈ ગયું. અરબી શીખતા ગયા અને અરબી ઘણી કામ લાગી. એકદમ જ લેંગ્વેજના અંદર કંટ્રોલ, અગર લેંગ્વેજના અંદર કંટ્રોલ હશે તો ત્યાં કોઈટના અંદર બિઝનેસના અંદર ઘણો ફાયદો થાય છે. અરબી અગર તમને બરાબર આવડતી હોય તો ત્યાંના બિઝનેસના અંદર ઘણો મોટો ફાયદો થાય છે. અરબી કસ્ટમર હોય તો એમ કહેવાય છે સાહેબ કે વધારે જ પ્રોફિટ હોય છે બિઝનેસના અંદર બીજા કસ્ટમર કરતાં. તો આજે કેટલા 30 વર્ષના ઉપર થયા ને? 33 વર્ષ થઈ ગયા, 33 વર્ષ થઈ ગયા કોઈટમાં અંદર અલહમદુલિલ્લાહ. હવે તો એમ છે કે અમારું વાગડના બસ સેકન્ડ હોમ આ છે. હવે થોડી બીજીઆઈની વાના ઉપર આવે કે બીજીઆઈની ખિદમતમાં કેમ ઇન્વોલ્વ થયા અને એની सब हमें यहाँ अगर मैं अपनी खिदमत की बात करूँ तो खिदमत ना अंदर पहले इन्वॉल्व था बाद પછી मैं बीजेआई ना अंदर आया. खिदमत ना अंदर ये मतलब सब कि ये यहाँ 89 ना अंदर जो कोयटा आया ना पासी हमारी पूरी टीम थी. हमें जहाँ सागवाड़ा में साथे रहता था तो लगभग 70-80 जन हमारा दोस्त था અને हर चीज़ ना अंदर इन्वॉल्व था. बदमाशी के अंदर, मस्ती धमालना अंदर, तो ये सब अक्का जो दोस्तों था नहीं पूरी टीम यहाँ में आता ने 1400 ने लगभग 18 ना अंदर 20 ना अंदर 18 થી 20 બરાબર. શબીર ભાઈ સાહેબ નોમાની यहाँ हमेशा હતા અને તાહિર ભાઈ સાહેબ વઝીરીના અસિસ્ટન્ટ હતા, यहाँ મોવાઈ નામે રહેતા. एक दिवस हमें वहाँ एक कोइटना अंदर ल्यूजान रेस्टोरेंट करे છે મરઘા પર બેચલર હતા, અમે બધા મસ્કનમાં રહેતા હતા. वहाँ हमने बुलावવામાં આવ્યા કે તમને આમિર સાહેબ बुलाया છે, याद करे છે हमने कि हमारे आमिर साहब ने શું કામ પડે, हमने કેમ बुलाया છે ખબર નહીં, चलो જઈ આવીએ. तो ગયા સાહેબ અહમદ શર્ટ પેન્ટ અને ટોપીના અંદર ટોપી લગાવીને કીધું કે તમને અમે પીરસવાની કે ના, પહેલાં અમને એમ કીધું કે તમે ક્રિકેટ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરો. અમે ક્રિકેટનો ઘણો શોખ હતો અમને સગલાને. તો આમિર સાહેબને કામ અલહમદુલિલ્લાહ આજે ખીંચવાની એક તાકાત હતી આમિર સાહેબ. તો અમને કીધું કે પહેલાં ક્રિકેટ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરો. અમને આમાં કીટ અપાવી, અમને આમાં મીટિંગ અપાવી, બધું અપાવીને અમે ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી. ટુર્નામેન્ટ इतनी હિટ ગઈ કે આખા કોઈટના લગભગ મુંબઈ તહેવારે જે રહેતા ને મેચ દેખવા આવતા ને એટલું આખું ક્રિકેટ એટલું જ વहाँ તહેવાર હિટ ગયું કોઈટના અંદર. કોઈ ક્રિકેટ यहाँ ઇન્ડિયામાં ખેલતા હતા પણ यहाँ તો સગલા સમજે કે અમે તો બિઝનેસ કરવો છે, યાર ટાઈમ નથી, અમે કાં ક્રિકેટ ખેલશું. પણ જ્યારે અમે શરૂ કીધું તો આ બધા ક્રિકેટ ખેલવા શરૂ થયા. એના સુધી ધીરે ધીરે અમે ખિદમતના અંદર આવ્યા અને મોહરમના અંદર એમાં હુસૈનના અયામની જ બરકત છે સભા કે મોહરમની પહેલી રાતે જમાતની મિટિંગ થઈ જાય. જમાતની મિટિંગના અંદર અમને બોલાયા કે તમે આવો ને તમે એક અથવા હુસૈન કરીને મવાઈદના અંદર એક કાઉન્ટર અમને આપો કે यहाँ આ કાઉન્ટર પર તમે 60-70 જણા છો તો અને પીરસો. તમે પીરસવું શરૂ કીધું. અમે થોડા જણા હતા પીરસતા, અમને દેખીને ઘણા લોકો બીજા ઊભા થયા, આ લોકો પીરસી રહ્યા છે, તો આપણે બી પીરસવામાં આવીએ. તો આખું મવાઈ શરૂ થયું અને પછી શાહ અબ્બાસભાઈ સાહેબ પધારા અશરાના દરમિયાન. અને यहाँ શાહ અબ્બાસભાઈ સાહેબ પધારા તો શાહ સાહેબે અમારી ટીમનું નામ આવ્યું અતબા હુસૈન. અતબા હુસૈનના અંદર અમને જોઈને અમે 60 જણાથી જોઈને 900 લોકો તહેવારે અરદિયાના અંદર 1100 થાળ થાય અને 900 જણા પીરસવામાં હતા. 20 મિનિટના અંદર જમાડી દે એ લોકોને. ને એ અતબા હુસૈનના લીડર બનાવ્યા આખા 900 જણના. હવે આ અતબા હુસૈન વहाँથી ચાલી રહ્યું શબીર ઓમાન જબર અને 1425ના અંદર મોલાએ દુબઈ અશરા ફસલ ફરમાયા અને શાહ તાહા ભાઈ સાહેબ નજમુદ્દીન यहाँ કોઈટ પધારા અશરા વાસ્તે. કોઈ બી આમિર સાહેબ મને આના 7 વર્ષના અંદર એમ રજા ના આપે કે તમે અશરામાં જાઓ. એમાં છે ભાઈ યાનું કોણ સંભાળશે, યાનું મોવાઈદ કોણ સંભાળશે, યાનું મોવાઈદ કોણ સંભાળશે. यहाँ જેવારે શાહ સાહેબ પધારા તેવારે બી આ સાહેબો એમાં રસ કીધી કે સર ઓબરી यहाँ રહેશે કે મોવાઈદ સંભાળશે. શાહ સાહેબ કીધું ના, હમણાં તમે દુબઈ જાઓ અને ટીમ લઈને જાઓ यहाँની કોઈટની અને તમે वहाँ ખિદમત કરો दुबईના અંદર मौलानी हजरतમાં. वहाँ से बुरहानीगढ़ના અંદર અમે वहाँ ગયા. वहाँ बुरहानीगढ़ના અંદર शेख अब्बास भाई मोटरवाला हमारा कमांडर હતા ત્યારે बुरहानीगढ़ના कराची से. शेख अब्बास भाईના वहाँ જઈને અમે શાહ સાહેબનો જે લેટર હતો એ આપો કે ભાઈ અમને આ ખિદમતનો मौके मिले इन कोइट से, हमें नज़दीक से दुबई से, तो कोइट में अंदर आपको खिदमत आपी. द्वारा हमें अथवा हुसैनी जैकेट पहने खिदमत की दी वहाँ અને પછી તરત જ મોલા કોઈટ પધારા દુબઈ से. तो यहाँ
बदुल जमाली भाई साहब ने हमने सौंपा कि पुरानी गार्ड कोएट बनाए। बदुल जमाली भाई साहब यहाँ पहले आ गया था मौलाना पधाराना पहले અને शायद आ भाई साहब नजमुद्दीन नास्तर बदुल जमाल भाई साहब यहाँ की टीम बनाई पुरानी गार्ड कोएट ना कमांडर बनाया यहाँ कैप्टन बनाया मैंने हमारे टाइम पर અને यहाँ પુરાની ગાર્ડ શોધ હતી यहाँ એકદમ જ 1425 हाँ 1425 પહેલા કોઈટની હાલત એમ હતા કે કોઈટના અંદર નિઝામ રહી નથી શકતો કોઈટ મોલા પધારે એટલે એકવાર થઈ ચૂક્યું હતું કે મોલાને અહીંયા ખુરશી પરથી ઉઠાવીને લઈ જવું પડે પોલીસ આવી ગઈ ને ઘણું હાલાત બનાતા મોલા વારંવાર એમ ફરમાવ્યું બ્રોણતે મોલા કે કોઈટ તો કેમ જવાશે વहाँ તો નિઝામ કેમ રહેશે वहाँ तो निज़ाम કેમ રહેશે પણ 1425 ના અંદર બદુલ જમાલી ભાઈ સાહેબે यहाँ એવો નિઝામ બનાવ્યો અને અમારા સાથે પુરાણી ગાર્ડની ટીમ બનાવી કે આલમે ઈમાનના અંદર એ નિઝામ થયો કે આમ નિઝામ થઈ શકે છે ને 22 દિવસની મોલાની સફરના અંદર ખિદમત અમને નસીબ થઈ ત્યારે અમે 60 મેમ્બર્સની પુરાણી ગાર્ડ કોઈટ શરૂ કરી હતી અને પછી 1426ના અંદર પુરાણી ગાર્ડના યુનિફોર્મના અંદર અમે પહેલી વાર सूरत खिदमत अंदर गया आश्रम दरमियान અને वहाँ खिदमत की थी सगला इंटरनेशनल लोगों साथ खिदमत की थी जनी खिदमत अंदर सीखवा मिलू हमने सीखता था 1428 ना अंदर पुरानी गार्ड इंटरनेशनल ना अंदर सुपरवाइजर कमेटी ना अंदर लेता बदुल जमाली भाई साहब અને શાયદ આ ભાઈ સાહેબનો એહસાન અને શાયદ વજય ભાઈ સાહેબ હતા ત્યારે તને સાહેબોનો એહસાન છે वहाँ કમિટીમાં અંદર આવ્યા સર અને 2 વર્ષ તક 3 વર્ષ તક પુરાણી ગાર્ડના અંદર ઇન્ટરનેશનલ તહેવારે લગભગ પુરાણી ગાર્ડ ઇન્ટરનેશનલના અંદર 2000 મેમ્બર હોય આખા વર્લ્ડના અંદરથી 1430 આવતા મુંબાસા અશરા થયા 1430ના અંદર અને જે અમારા કમાન્ડર હતા શેખ મોટરવાલા કરાચીના એ કોઈ કારણથી અશરામાં આવી ના શકા अमर भाई साहब मैंने एक टाइम पर आखी मुंबासा अशरा ने कमांडर बनाया मुंबासा अशरा मैंने हमारा हाथ में सौंपा आया 1430 ना अंदर बुरहानी गार्ड ना कमांडर को मैंने बना आया 1430 थी लगाई नहीं अहमदुल्ला जो 47 17 वर्ष थी आ खिदमत अंजाम दई रहा है अहमदुल्ला અને ત્યારે મને જ્યારે સોંપવામાં આવ્યું ત્યારે 2000 મેમ્બર હતા બુરાની ગાર્ડ ઇન્ટરનેશનલ અંદર આજે 14000 મેમ્બર છે અમારા પાસે અને આ તરીકે से खिदमत शुरू થઈ ધીરે ધીરે પુરાણી ગાર્ડના અંદર મેમ્બરો વધતી ગઈ गिनती વધતી ગઈ અને ખિદમતો ધીરે ધીરે શરૂ થઈ આજે અલહમદુલિલ્લાહ 14000 જેન્ટ્સ અને લેડીઝ મળીને 14000 મેમ્બર છે અમારા પાસે પુરાણી ગાર્ડના इतना वर्ष જે બીજીઆઈમાં ખિદમત કીધી પહેલા તો કમાન્ડર બનાવ્યાના પહેલા અને કમાન્ડર બનાવ્યાના પછી શાયદ એમ હોય કે હરેક મીકાત એક લર્નિંગ એક્સપિરિયન્સ હોતો હશે કે કંઈ ને કંઈ એવરી મીકાટમાં કંઈ ને કંઈ નવી ચીજ શીખવાની મળે કે ચલો આ ચીજ બાદ એવું હોય કે આખા પ્રોસેસમાં આપની ઇમ્પ્રુવમેન્ટ લાગે આ મીકાટમાં આમ દેખું ચલો નેક્સ્ટ અંદર હવે આમ કરીએ અને આઈ એમ શ્યોર બાદ ચીજો એવી બી હશે કે એટલે જાતિ લાઈફના અંદર બી કંઈ ને કંઈ એવું શીખવાનું મળતું હશે તો એમાં કંઈ એક બે ચીજ યાદ હોય તો શેર કરશો સર એમ કહી શકાય કે ટાઈમ મેનેજમેન્ટ બુરહાની ગાર્ડથી શીખવા મળ્યું મને ટાઈમનું મેનેજ કેમ કરવું આજે સવારે बुरानी गार्डना क्या मेम्बर ने केवा टाइम पर बुलावाना खिदमत वास्ते केने क्या टाइम पर रेस्ट आपवानो क्या मेम्बर ने पाछा यूज करवाना पाछे केवारे बुलावाना आ सगळुं टाइम मैनेजमेंट बुरानी गार्ड इंटरनेशनल थी शीखवा मळ्युं अने एक मैं आपने एक नायब चीज बताऊं कि 100वी मिलाद हती ने जे कामयाबीनुं जे पैमानो होय छे के मापदंड के आ कामयाब थया के नहीं आ प्रोग्रामना अंदर एने केम जज करवानुं तो 100वी मिलाद पर एज ए कमांडर यूनिफॉर्म पहनीने मौलानी खिदमतમાં જઈ હતા અને નેરીમોન કોડના અંદર જે મૌલાનું જે ફંક્શન હતું તો જ્યારે મેં જાઉં ત્યારે મને તરત બદુલ જમાલી ભાઈ સાહેબ મિલા એક પોઈન્ટ પર મને મિલા મેં ભાઈ સાહેબને સલામ કીધો અને ભાઈ સાહેબે કીધું સાહેબ દુઆ કરજો કે અમે હવે ખિદમતમાં અંદર છે નેરીમોન કોડ એટલે ઘણું મોટું ફંક્શન 100વી મિલાદનું મને કહે છે ભાઈ સાહેબ કે ઓબરી मैं તમે પાછા આવશો ને ત્યારે તમને પૂછું નહીં કે તમે સક્સેસ ગયા કે નથી ગયા મેં તમને જોઈને કહી દઈશ કે તમે સક્સેસ ગયા કે નહીં મને આમ સમજમાં ના આવ્યું વાત શું કહે છે ભાઈ સાહેબ પછી મને એમ કહે છે કે તમારા કપડાં અગર એવા ને એવા હશે તો મને એમ લાગશે કે તમે સક્સેસ છો અગર તમારા કપડાં ભીગેલા હશે પૂરા તો મને એમ લાગશે કે તમે સક્સેસ નથી પછી હજી મને વાજે કીધું મને કહે કે અગર કપડાં તમારા
બરાબર હશે એની માના એમ છે કે તમે સહી પ્લાનિંગ કરીને ગયા છો, તમે ખાલી ઊભા જોયું છે, તમે મોનિટર કીધું છે કે તમારી ટીમ બરાબર કામ કરી રહી છે કે નહીં. અગર તમારા કપડાં ભીગેલા છે તો તમે ખુદ મેદાનમાં ઉતરશો તો એની માના એમ છે કે તમારી પ્લાનિંગ ફેલ ગઈ છે, તમે પ્લાનિંગ કીધી નથી. આ એક ચીજ મને વહાં શીખવા મિલી એ ટાઈમ પર, આ સોવી મિલાદ પર. એને हमारा બિઝનેસના અંદર ઘણી ચીજોના અંદર હમણાં ઇમ્પ્લિમેન્ટ કરી. કેમ છે કે બિઝનેસના અંદર તમે સહી મેનેજ કરો તો તમે કેમ કરી શકો ખિદમત, બિઝનેસ કેમ કરી શકો ને ખિદમત કેમ કરી શકો. અગર તમે મેનેજ ના કરો, તમારે ખુદ કૂદવું પડતું હોય મેદાનના અંદર કે ભાઈ મેં હું તો જ બિઝનેસ ચાલશે, મેં કાઉન્ટર પર બેઠે તો જ બિઝનેસ ચાલશે, મેં કાઉન્ટર પર નથી તો બિઝનેસ નહીં ચાલે, તો એ તમે તમારી પ્લાનિંગના અંદર ફેલ છો. આ ચીજ મને ખિદમતથી શીખવા મળી કે બધું તમારી પાસે તમને અહેસાન કે મને આ ચીજ એ દિવસે શીખાવી. કોઈ બી એક મેમ્બર હોય, તમારી બી વાત કરજો અને કોઈ બી એક બીજા એના મેમ્બરની બી વાત કરજો કે આમ એક કોઈ બી મિકાત હોય એમના સમજો અશરા છે, તો આમ કોઈ મમ્મીના અશરા અટેન્ડ કરવા આવ્યા હોય તો એમ સમજો કે એનો દિન સપોઝ 8:30 કે 9 વાગ્યાથી એનું કામ શરૂ થઈ જાય કે મને 8:30 આ વર્ષ 8:53 નથી ને ગેટનો ટાઈમ, 8:53 મને ગેટના ઉપર પહોંચી જવાનું છે, પણ તમારો ટીમ કેટલા વાગે શરૂ થાય અને પછી તમારા કોઈ ઓન ધ ફિલ્ડ કોઈ હોય એનો ટીમ કેટલા વાગે શરૂ થાય ને કેમ હોય? हमारा मेंबरનો સર ઓન ધ ફિલ્ડ ટાઈમ શરૂ થાય. શહેર સાહેબનું એક એહસાન છે કે શહેર સાહેબ અમને બી ટાઈમ આપેલો છે કે તમે લોકો બી 7:30 વાગે પહેલાં ના આવજો, પ્લાનિંગ રાતે કરી લો બરાબરથી, અને 7:30 તમે આવો. 8:30 અગર 8:53 અગર મમ્મીને આવતા હોય તો 7:30 તમે આવો. 7:30 આવો તો તમે તમારા કામને બરાબરથી અંજામ આપી શકો, તમે બી લોકો બરાબરથી વાત સુની શકો. 7:30 થી ત્યાં શરૂ થાય છે કામ. ને મેં અમારા હર એક મીટિંગના અંદર મેં આ કહું છું કે અગર તમે ટાઈમ પર આવશો અને પબ્લિકથી પહેલાં તમે આવશો તો તમે કબજો કરશો, અને અગર પબ્લિક પહેલાં આવી જશે તો પબ્લિક પહેલાં કબજો કરી લેશે. તો અમે અલહમદુલિલ્લાહ 7:30 અમે આવી જઈએ છીએ ખિદમતના અંદર. ને પછી રાતે લેટ નાઇટ, હવે તો પહેલાં તો ટાઈમ હતો કે અમે ઘણા લેટ બી ઓફિસના અંદર બેઠતા, 12:30 1 બી ઓફિસના અંદર થઈ જાય મિટિંગોના અંદર. પણ હમણાં શહેર સાહેબનું ફરમાન છે કે 9:30 સગળી ઓફિસો બંધ થઈ જાય, તો 9:30 સગળી ઓફિસો બંધ થઈ જાય છે. 9:30 થી પછી ઘરે જઈએ તો પછી આરામથી પાછા 6 o'clock ઉઠી અને નાસ્તો કરીને 7:30 પાછા કામ પર બધા મેમ્બરો. એમ છે આદત કે જે કમાન્ડર છું પણ મેં પબ્લિક મેમ્બરોના પહેલાં ઓછી જ જાઉં છું. 7:30 અગર મેમ્બરોને શાર્પ ટાઈમ આપવો હોય તો મેં 7:30 ફીલ્ડ પર હોઉં. એમ ના બને કે મેં 7:30 બનાવો, એવું થાય જ ના કોઈ દિવસ બી. તો જ પછી બધા મેમ્બરો એ જ ડિસિપ્લિનના સાથે બરાબર આવી જાય છે અલહમદુલિલ્લાહ. અને પાછું કન્ડિશન બી કેવા એમના દુબઈ અસરામાં તો ગરમીમાં ભરવું પડે, કોઈ જગા કેમ હોય, કોઈ જગા બારિશ આવે, આ હોય તે હોય, એ આખું એટલી ચીજો અડેપ્ટ બી કરવું પડે એને. ઘણી ચીજો સાથે આપણે એમ કહું છું કે ગરમી, એમના દુબઈના અંદર એકદમ ગરમીના હાલાત હતા. રતલામ ગયા તો એકદમ બારિશના હાલાત હતા, ને બારિશ એટલે એટલી બારિશ કે એમ લાગે કે એમના 5 વાગે મોડા પધારવાના છે તો 4:30 વાગે તક તો એટલું પાણી. અને પછી અમે મેનેજ કીધું અને મોડા પધારા. પણ આ મહેજ એમ લાગે છે કે મોલાની દુઆથી જ પોસિબલ છે. એમ કહેવાય કે અમારો અગર ખુદનો બિઝનેસ હોય ને હજારો દિનારનો બી ફાયદો હોય ને તો એટલી ગરમીના અંદર બહાર ના નીકળીએ. કોઈટના અંદર કોઈટના અંદર જ્યાં એસી હોય, ઘરમાં જાઓ તો બી એસી, દુકાને જાઓ તો બી એસી, બહાર નીકળો તો બી એસી હોય. यहाँ इतनी हालातના અંદર બી પણ મહેજ મોલાનું એક એહસાન છે અને મોલાની મોહબ્બત છે. તો આ ગરમી બી અમને ગરમી નહીં લાગતી. આ ગરમીના અંદર બી આમ એન્જોય કરીએ છીએ ખિદમતના અંદર સગલા મેમ્બરો. વરસાદના અંદર બી, ઠંડીના અંદર બી, બધી ચીજોના અંદર આ મેમ્બરો કેવાના આપીને એમ શિકાયત નહીં કરતા કે અમે ઇતની ગરમીમાં ઊભા છે યા અમે ઇતની શરદીમાં ઊભા છે યા ઇતના વરસાદમાં અમે ઊભેલા છે. આવે તો આમ હસતા જ હોય, પાછા રિટર્ન આવે તો ખુશી ખુશી ખિદમત કરવા સગલા તૈયાર થઈ જાય છે. એટલે મેં આપણે કહું છું કે અગર એને રકમ મિલતી હોય અને બિઝનેસ કરતા હોય તો બી ના કરે. અને આ તો એક બહારની ગરમીની વાત થઈ, અને પાછો એકદમ ઘણા બધા લોકો હોય ને પછી એક જૈનની ગરમી બી હોય, દિમાગની ગરમી બી હોય છે, એ બી ઠંડી રાખવાની એ એક આખો ચેલેન્જ હોતો હશે. એ ઘણું મોટું ચેલેન્જ છે કે બહારની ગરમીના સાથે જે અંદરની ગરમી હોય એને કેમ ઠંડુ રાખવું. મેં આપને હંમેશા અમારી મિટિંગોના અંદર અમે આ વાત પર બહેસ કરીએ છીએ સાહેબ કે લોકો જે આવ્યા હોય ને સાહેબ એ અમારા કરતાં હજી વધારે ગરમ હોય. કેમ કે લોકો સવારે 5 વાગ્યાના એના ઘરથી નીકળ્યા या कई भी जगह पर निकला, कार्ड चेकिंग कराता कराता जहाँ तक हमारा तक पहुंचे तार तक तो फ्रस्ट्रेट થઈ ચૂકા હોય કે શાંત રહીને મોલાની ખિદમત કરવાની છે. આપને આપનું કામ જ એ છે કે લોકોને મોલાથી કરીબ કરવું. આપનું કામ એ છે જ નહીં કે મોલાથી લોકોને દૂર કરવું.
કે આજે તમારો નિઝામના સાથે એને કરીબ કરો. નિઝામ નથી કાર્ડના અંદર, આજે એના પાસે નિઝામ નથી તો એ ભલે બહાર હશે, પણ નિઝામ હોય એના સાથે કાર્ડ હોય તેને નિઝામના સાથે કેમ મોલાસી કરીબ કરવું એ જ આપણું કામ છે. એના વાસ્તે કેમ શાંત રહેવું એ પછી પાછું એમ કહું સાહેબ કે એકની ગરમીના સાથે અંદરની ગરમી બહારની ગરમીનું બેલેન્સ કરવું ઘણું મુશ્કેલ છે, પણ મહેજ એક મોલાની દુઆના સબસે આ બેલેન્સ થઈ જાય છે. અને સાથે સાથે અમે ઓફિસરો બી મોનિટરિંગ કરે છે કે અમારા કોઈ મેમ્બર હોય એકદમ જ અગર જોશમાં આવી જાય એને પાછળ હટાવીને બીજા મેમ્બરને આગળ કરીએ કે ભાઈ હવે તમે વાત કરજો. ફ્રન્ટના અંદર જે મેમ્બર હોય એને અમે લગભગ 15 મિનિટ યા 20 મિનિટથી વધારે ફ્રન્ટ પર નહીં રાખતા. એને અડધો કલાક બી થઈ જાય તો એને હટાવી દઈએ છીએ, જગ્યા પર બીજાને મોકલીએ કે અડધા કલાકમાં એક નેચર છે કે બીજા કોઈ એના બાદ જે લોકો આવશે એના ઉપર ગરમ થઈ જ જશે, કેમ કે અડધા કલાકથી એક નહીં વાત કરી રહ્યા છે તો પછી એને ફ્રન્ટ પરથી હટાવીને બીજાને લાગે. આ બી પોલિસી હોય છે અમારી કે ફ્રન્ટ પરથી ઘડી ફ્રન્ટના લોકોને ચેન્જ કરીએ, એને બી બ્રેક મિલે અને વાત કરવામાં બી શાંતિ હોય સર, કે એનું દિમાગ તમારે શાંત હોય. પેલા ભાઈનું દિમાગ અડધા કલાકથી ગરમ થઈ ચૂક્યું હોય છે. પછી બીજી શું આમ યરડાઉન જે મોલાના મિકાટ પર તો બરાબર છે, પણ એમના લોકલ ગામના અને બીજી ઘણી એક્ટિવિટીઝ બીજી એની થતી હશે ને, એમ બીજી શાકિરાતની ખિદમતોને જે હોય બીજી શાકિરાતની સર લોકલ જેટલા બી આમિર સાહેબના હસ્તક અમારી ખિદમતો થાય. 20 વર્ષથી જોન સેક્રેટરી છું જમાતના અંદર, અને હમણાં જમિયત ટાઈમથી કોઈડ જમિયત એનામાં 10 મોહલ્લા છે કોઈડ જમિયતના અંદર, એના અંદર સેક્રેટરી છું જમિયતના અંદર, અને એચઆરના હેડ છું. અલહમદુલિલ્લાહ એચઆરની મને ત્યાં ખિદમત સોંપણી છે 12 ઉંમરમાં છે. તો અમે અમારા બુરહાની ગાર્ડ છે, શબાબ છે, તોલોબા છે, બધાને સાથે લઈને જે બી આમિર સાહેબના હસ્તક જેટલી ખિદમતો આવે છે ત્યાં, કે હર એક ચીજના અંદર સેક્ટર કમિટી છે, પછી એફએમબીના અંદર ડિલિવરી છે, ફેઝ મોબાઈલ બુરહાનીના અંદર કંઈ ખિદમત હોય, ત્યાં પછી આમિર સાહેબના હસ્તક કંઈ બી મોલામાંથી ફરમાન આવે કે આ કરવાનું છે તો બુરહાની ગાર્ડ એના અંદર હંમેશા તૈયાર હોય છે. અને એચઆરના માતા ત્યાં બુરહાની ગાર્ડને બોલાવીએ છીએ તો બુરહાની ગાર્ડ હર ખિદમતના અંદર ત્યાં પેશ રહે છે. અને ખિદમત લોકલી બી ઇતની ખિદમત કરે. હમારા બુરહાની ગાર્ડ ઇન્ટરનેશનલ અંદર એમ નિઝામ જ છે કે તમે લોકલ ખિદમત કરશો તો જ તમને ઇન્ટરનેશનલ ખિદમત મળશે. લોકલ ખિદમતમાં એક્સપિરિયન્સ નથી તો ઇન્ટરનેશનલ ખિદમતમાં આવીને ડાયરેક્ટ તમે નહીં કરી શકો. તો કોઈ બી મેમ્બર 2 વર્ષ 3 વર્ષ લોકલ ખિદમત કરે પછી ઇન્ટરનેશનલ ખિદમતમાં અંદર આવે તો પુખ્તા થઈને આવે અને વાં આવીને બરાબર ખિદમત કરી શકે. અને પછી આનું કેમ કરો હમણાં ટાઈમ મેનેજમેન્ટનું એક થોડી તો વાત કરી કે બિઝનેસને એવી રીતે ચલાવશો તો જ એટલો ટાઈમ મળી શકે. કે હમણાં શેખ અઝહરભાઈની આપણે વાત કરીએ કે કાલે અનાઉન્સ થયું કે ઓલા અહીંયા પધારે છે, તો શું હોય પછી? આમ સાહેબ અલહમદુલિલ્લાહ ભાઈઓનો સપોર્ટ છે અને અમારો ફેમિલી બિઝનેસ છે. ભાઈઓનો એટલો ઓછો સપોર્ટ છે કે ભાઈઓ 2 મિકાત પર આવે છે, હાજર થાય. અશારામાં તો અમારી દુકાન બંધ જ રહે, અને મેં આપને કહ્યું સર કે અશારા પર મોલાનું ફરમાન અલહમદુલિલ્લાહ હમણાં આવ્યું છે 3 વર્ષથી કે દુકાન બંધ. 1427થી અમારી દુકાન બંધ થઈ જાય છે. અમારા બાબાજીનો એક જ ઓર્ડર હતો કે અશારા આવે એટલે આપણે વેપાર નથી કરવાનો. 1427થી અમારી દુકાન 10 દિવસ બંધ જ હોય છે. એના બાદ ઇસ્તીફાદાના અંદર ભાઈઓ આવે છે સાથે ખિદમતના અંદર. મા બાકી બધે ભાઈઓ બિઝનેસના અંદર જ હોય છે. એવું મેનેજ કીધેલું છે यहाँ કે મારી જરૂરત આમ એમ દુકાને કાઉન્ટર પર બેઠવાની જરૂરત નહીં પડતી. દુકાને કાઉન્ટર ભાઈઓ મેનેજ કરે અને મેં આખું બિઝનેસ જે છે પરચેઝિંગનું જેટલું બી છે આખું ફોરેન પરચેઝિંગ જે અમારે ચાઇનામાં અમેરિકામાં બધી જગ્યા પર અમારી દુબઈથી જે માલ આવે છે આખું એ હેન્ડલ હું લોકો રીતના કરું છું. તો બહાર બી હોઉં સર તો એમ થાય કે રાઉન્ડ થઈને પછી સફર બજાર મોલાની સફર બી હોય તો રાઉન્ડ થઈને દુબઈ થઈને પાછું અહીંયા કોઈ થાય તો એ મેનેજ એમ પરચેઝિંગનું મેનેજ આખું મારા હાથમાં આવે છે. એમ બરાબરથી દુકાનના અંદર ભાઈઓ સાથે બી અને બિઝનેસના અંદર બી અને ખિદમતના અંદર બી સાહેબો બોલાવે તો મેનેજ કરી શકું છું. અને મહેજ મોલાની કહેસાન તો છે જ, મોલાની દુઆ તો છે જ. જ્યાં ખિદમતમાંથી આવીએ છીએ પાછા તો બરકત હજી વધારે નજર આવે છે. શાયદ જાફર સાદીભાઈ હંમેશા ફરમાય છે કે તમે જે ખિદમત કરો છો એના સૌથી તમારી ભાઈઓને બી બરકત થાય છે દુકાનના અંદર. એ બરકત હંમેશા નજર આવે છે. અને મેં અમારા મેમ્બરો બી जितना भी છે यहाँ અને એના અંદર અમારા કોઈટના અંદર जितना भी बुरानी करना बचे, जितना भी हमारा सेमिनार થાય, जितना भी हमारी मीटिंगो થાય એના અંદર અમે કહીએ જ છે કે પહેલાં તમારો બિઝનેસને બરાબર સંભાળો, બિઝનેસના અંદર પાવરફુલ થાઓ, પછી તમે ખિદમતના અંદર ટાઈમ આપો. ટાઈમ મેનેજમેન્ટ એમ છે કે પહેલાં બિઝનેસ છોડીને આવું છું તો મેં એમ નહીં, પહેલાં બિઝનેસને બરાબર સેટ કરો. બિઝનેસ બરાબર સેટ છે તો 1 કલાક કે 2 કલાક તમે આપી શકો છો ખિદમતના અંદર.
એમ આખું આના અંદર શીખાવી છે. જ્યાં વારંવાર અમે ટાઈમ મેનેજમેન્ટનો અને બીજા કેટલા ચીજોના અંદરથી અમે અહીંયા સેમિનાર બી કરીએ છીએ. જે સેમિનારનો ફાયદો બધા પુરાણીકાળને મળે છે. તો એક બેગ બન તૈયાર જ હોય તમારી? હા, એક બેગ તૈયાર કહી શકાય કે એક બેગ તૈયાર જ હશે એમ કહી શકાય છે સર. અને પાછું એમ હમણાં ત્યાં હો તો એ જર્ની બી એમ લંબી થતી હોય ને. ઇન્ડિયામાં હમણાં એમ સમજો કે રતલામનો હમણાં એક બાકી છે કે રતલામનો ડાયરેક્ટ એટલું જવાતું નહીં. તો પહેલાં બોમ્બે ફ્લાય કરવું પડે, યા તો અહેમદાબાદ જાઓ, પછી ટ્રેન લઈને હજી આગળ જાઓ. તો એમ એટલે 4 કલાકની જર્ની નહીં હોય ને, એમ તો 15-20 કલાક તો અક્ષર થઈ જાય. અક્ષર થઈ જાય, લંબુ થાય છે સર. અને એ લંબી જર્નીના અંદર થકાન બી હોય છે, પણ મોલાને જોવાથી આમ થકાન લાગતી નહીં. એમ છે કે આમના એજના અંદર બી એમ છે કે ખિદમતના મોકે જેવારે મળે છે તો નશાદથી ખિદમત કરી શકે છે મોલાને. જેવારે બી મોલાના અંદર સાહેબો યાદ ફરમાવે ત્યારે અલ્હમ્દુલિલ્લાહ ખિદમતમાં હાજર થાય એવા અસબાબ મુહૈયા થઈ જાય છે, ખિદમતમાં જઈ શકાય છે. આ એક મોલાનો એહસાન છે. કોઈ અડચણ ના આવે ને ખિદમતમાં જઈ શકે એ એક મોલાનો એહસાન છે. અને પછી સેહત વાસ્તે ને આના વાસ્તે શું કરો? मैं रोज यहाँ कोएट में हूँ तो 5 किलोमीटर 6 किलोमीटर यहाँ बॉलीवुड गार्डन છે અમારા સામે જ, ઘરના સામે સાધનામાં. તો ડેલી રાઉન્ડ મગરીબની નમાઝના બાદ યા પછી સવારની નમાઝના બાદ 2 રાઉન્ડ લેવાના છે. નહીં કે મોલાની ખિદમતમાં હોય તો इतना स्टेप થઈ જાય છે, 10 થી 12 સ્ટેપ, 12,000 સ્ટેપ. वहाँ इतनी ज़रूरत नहीं पड़ती. पर यहाँ कोएटના અંદર હું તો સેહત વાસ્તે કરીને આ વોકિંગ એક અહેમ છે. અને ડાયટમાં બી થોડું ધ્યાન રાખવું પડે છે એના અંદર. એ ડાયટ બરાબર હોય, પ્રોટીન બરાબર લઈએ તો જેના સૌથી ખિદમતના અંદર નશાદ રહે છે. કેમ કે ત્યાં જેવારે તમારી સ્કેડ્યુલ અંડર કંટ્રોલ હોય તો ત્યાં ઘણું વધારે કરવું પડે ને. કેમ કે પછી બાદ વખત જાઓ નીકળાટ પર તો વहाँ સ્કેડ્યુલ થોડી આમ તેમ બી થઈ શકે. તો ત્યાંનું એકદમ સંભાળો કે વहाँ પછી ત્યાંનું એકદમ સંભાળીને કરીએ સર. જ્યાં એકદમ સંભાળીને કરીએ તો પછી વहाँ એને બે કંટ્રોલ થઈ જાય છે. સમજી ગए. જાફર સાદિકભાઈ સાહેબે નેરોબી અશારાના દરમિયાન એમ ફરમાયું, આ નેરોબી ઇફ્તિદાના અંદર તો મને ફરમાયું બુરહાનીગરનું કામ શું છે. એટલે જેવારે એમ છે કે મોલા જેવારે પધારે છે તો આમ લોકો બરાબર ખુદે, જેવારે મોલા પધારે સ્ટેજ પર આવે છે તો આમ લોકો એકદમ કરીબ આવી જાય છે, મોલાથી લોકો એમ ચીપકી જાય છે. તો તહેવારે તમારું બુરહાનીગરનું શું કામ હશે? મેં અરજ કરી કે સાહેબ બુરહાનીગરનું એક જ કામ છે કે લોકોને મોલાથી કરીબ કરવું. લોકોને અમારે મોલાથી દૂર નથી કરવાનું, પણ મોલાને કરીબ કરીને અમે કેમ દીદાર કરાવી શકીએ એ કામ બુરહાનીગરનું છે. તો અમે બુરહાનીગર આ કામ કરીએ છીએ સર, લાવીને લોકોને. તો પોતે તહેસીન ફરમાય કે બરાબર છે, એકદમ તમારું આ કામ છે, પણ બુરહાનીગર હજી બરાબર આ કામને કરજો કે મોલાથી કરીબ લાવજો લોકોને, જેટલું બની શકે એટલું મોલાને કરીબ લાવજો લોકોને. તો અમે એ ખિદમત કરીએ છીએ અલ્હમ્દુલિલ્લાહ. ને અમારા સગલા મેમ્બરોને બી આ જ મેં વાત કહું છું કે આપનું કામ જ એ છે કે લોકોને મોલાથી કરીબ કરવું. ધીરે ધીરે એક રિટાયરમેન્ટ જ આવશે તો તહેવારે પછી બુરહાનીગરને કોણ સંભાળશે? તો એના વાસ્તે કરીને એમ છે કે હમણાં જે યંગ બચ્ચાઓ છે જે 16 વર્ષથી 17 વર્ષની એજ છે, મેં 20 વર્ષ કોઈટમાં શરૂ કર્યું મેં ખાસ કરીને. આ જેટલા બી જુનિયર છે એને અમે બુરહાનીગરમાં આપણે એન્ટ્રી આપી રહ્યા છે. અને એ લોકોને અહીંયા ટ્રેન કરી રહ્યા છે 4 વર્ષ 5 વર્ષ કે यहाँ ખિદમતના અંદર તૈયાર થાય પછી એને ઇન્ટરનેશનલ લેવલ પર. બુરહાનીગર ઇન્ટરનેશનલમાં 20 વર્ષની એક એજનું છે કે 20 વર્ષની એજ હોય પછી એને લાવવાના ખિદમતના અંદર કે બચ્ચાઓને બરાબર વાત ના કરી શકે લોકો સાથે. તો 20 વર્ષનો હોય તો પછી આવે ખિદમતના અંદર. અમે यहाँ કોઈટના અંદર 4 વર્ષ પહેલેથી ત્યાં લોકલ ખિદમતમાં તૈયાર કરીએ. 3-4 વર્ષ यहाँ લોકલ ખિદમતમાં એકદમ તૈયાર થાય. અને બીજી ચીજ અમને એમ છે કે અમારાથી છૂટા ના પડી જાય. છૂટાની માને એમ છે કે સર 20 વર્ષની એજના અંદર 17-18 વર્ષ 19-20 વર્ષની એજના અંદર ત્યાંથી પૂના પડવા જાય છે. તો પૂના જાય તો ત્યાં ખિદમતમાં કરેલી હોય તો એ ખિદમતમાં જોડાયેલા રહે છે. નહીં તો પછી પૂના પડવા જાય તો એ આપણા પછી અલગ થઈ જાય છે ખિદમતથી. આ એક અમે કંટ્રોલ કરવા વાસ્તે કરીને બુરહાનીગરમાં અહીંયા જોઈન કરીએ છીએ ખિદમતના અંદર. હમણાં એક શરૂ કીધું જયારે તો 50 નંબર નાવ બનાવ્યા. અલ્હમ્દુલિલ્લાહ કહી શકાય કે અમે 2-3 વર્ષના અંદર આ 50 નંબર હવે ઇન્ટરનેશનલમાં આવતા થઈ ગયા. એટલા ટ્રેન થઈ ગયા કે ઇન્ટરનેશનલના અંદર હર ખિદમતના અંદર આવશે. અને લોકલના અંદર અમને શું છે કે આ લોકો સ્કૂલ ગોઈંગ હોય છે તો આ લોકો ફ્રી હોય છે સાંજે. આમિર સાહેબના તરફથી બી જે ખિદમત આવે છે, આપણે કીધું ખિદમતના અંદર અને વેપારના અંદર બેલેન્સ કેમ કરવાનું. તો જે મોટા લોકો છે જે ખિદમતના અંદર બિઝનેસના અંદર હોય છે એના પાસે એટલો ટાઈમ નહીં હતો, પણ આ લોકો પાસે સાંજે ઘણો ટાઈમ હોય છે. તો જે બી લોકલ ખિદમત હોય તો આ લોકો કરી આવે. હમણાં મસલન કે સેક્ટરની ખિદમત હોય યા એચઆરની કોઈ ખિદમત હોય તો આ સગલા લોકો આ ખિદમતને અંજામ દઈ દે. તો કોઈટના અંદર બી આ ગેપ નહીં પડતો હોય, કોઈ ખિદમત ગુજાર નથી. એ ખિદમત ગુજાર થાય તો નવા તરતના તરત તૈયાર જ હોય છે.
આ અલ્હમ્દુલિલ્લાહ આ શરૂ કીધું તેના દીકરીઓમાં બી અને દીકરાઓમાં બી આ બેને લાવ્યા છે, દીકરી અને દીકરાઓને. તો એના સૌથી બુરાનીગઢના અંદર હમણાં ગિનતી ઘણી વધારે વધી ગઈ છે યંગ બચ્ચાઓને. ઇન્શાલ્લાહ દુઆ કરે કે આ સગલા ખિદમતના અંદર જેમ बुजुर्गों खिदमत की दी एना बाद हमें खिदमत की दी तो हमारा बाद आ तीसरी पीढ़ी भी आज तरह की खिदमत करे एम दुआ करी पहला बात की थी आपने क्रिकेट नहीं कि हमने जे क्रिकेटના થ્રુ हमने खिदमत સોંપવામાં આવી. મૌલાની દુઆથી આમિલ સાહેબે સોચ્યું એ ટાઈમ પર કે ક્રિકેટના જરિયાથી કેમ ખિદમતમાં લાવાય या કયા જરિયાથી લાવી શકે. તો આજ તક એ સિલસિલો જારી છે. હમણાં 27 हम तो लाए क्रिकेट टूर्नामेंट 27 वर्ष થઈ ગયા વાતના 27 हम तो लेके क्रिकेट टूर्नामेंट आ वर्ष इंशाल्लाह ताला થશે. हमारी भी ये जे शबीर साहब नोमानी हमने सोच આપી है ये सोच आज तक हमारी है कि नवा नवा यंग बच्चाओं जितना भी है क्रिकेटના જરિયાથી ખિદમતમાં લાવીએ. એ લોકો ક્રિકેટમાં આવે છે તો અમારા એકદમ દોસ્ત બની જાય છે, આખા અમારા સાથે મિલી જાય છે. ને પછી અમે એને કહીએ છે કે તમે દાઢી રાખો, તમે આમ કરો તો એ અમારી વાત તરત માની લે છે. અને એ લોકો અમારી इतनी इज्जत આપે છે અને इतनी चीज આપે છે કે ક્રિકેટના જરિયાથી એ લોકો પછી બુરાનીગઢમાં બી આવે છે, ખિદમતમાં બી આવે છે અને હર ચીજના અંદર આવે છે. અભી હમે આના અંદર નાઇટ ક્રિકેટ भी शुरू की थी, એના બી ટુર્નામેન્ટ કરાવીએ છીએ. તો જેના સુધી લગભગ यहाँ કોઈટના અંદર જુમાના અંદર 650 થી 700 બચ્ચાઓ યંગ આખા આ નાઇટ ક્રિકેટ ખેલવા આવે છે રાતે, બોક્સ ક્રિકેટ. જેના સૌથી આમ ઘણું અટેચમેન્ટ થઈ ગયું છે એકબીજા સાથે. આ બી એક મૌલાનો કેસા છે જે સિલસિલો શબીર સાહેબ નોમાની શરૂ કરી ગયા છે એ અમે હજી તક એને ચલાવી જ રહ્યા છે અને અલ્હમ્દુલિલ્લાહ ચાલતો જ રહેશે એમ દુઆ કરીએ છીએ ખાસ.